રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2026 થઈ જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિમાં માત્ર રોકાણ નહીં પરંતુ સંતુલિત પ્રાદેશિક વિકાસ પર મુકાયો ભાર. જીઆઈપીથી પર્યાવરણ અને કામદારોના કલ્યાણ, સ્ટાર્ટઅપ સહાય તથા સેમિકન્ડક્ટરને મળશે વેગ. નવી ઔદ્યોગિક નીતિમાં શહેરી વિસ્તારમાંથી ઉદ્યોગોના સ્થળાંતરને સુલભ બનાવવા પર મુકાયો ભાર. શહેરી વિસ્તારોમાંથી ઉદ્યોગોને બહાર ખસેડવા માટે પ્રોજેક્ટ થ્રાઇવ અંતર્ગત મળશે સબસિડી. શહેરમાંથી બહાર ખસેડવામાં આવતા ઉદ્યોગો ગણાશે નવા એકમ, મળશે એફસીઆઈના તમામ લાભો. નીટ પેપર લીક કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી. વધુ 3 આરોપીઓની ધરપકડ. આરોપીઓ ટેલિગ્રામ ચેનલ મારફતે રીનીટ પેપરની લાલચ આપી પડાવતા હતા નાણાં. 1.50 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા. આરોપી પૈકી 2 રાજસ્થાનના અને 1 બિહારનો. રેલવે અમદાવાદ ડિવિઝન માટે ₹140 કરોડના કવચ પ્રોજેક્ટને આપી મંજૂરી. અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેશન્સને આવરી લેતા 598 રૂટ કિલોમીટર પર કવચ વર્ઝન 4.0 ઇન્સ્ટોલ કરવા માટે મંજૂરી. સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ થશે મોકળો. સુશાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યમાં જનકલ્યાણ શિબિર, વિકસિત ભારત સંમેલન સહિતના કાર્યક્રમ. દાહોદ, ડાંગ, નર્મદા જેવા આદિવાસી બહુલ વિસ્તારમાં પશુપાલન, શિક્ષણ, વેપાર, રોજગાર સહિતની યોજનાઓની અપાઈ માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયામાં ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત. બંને દેશ વચ્ચે લેબર માઇગ્રેશન, સંરક્ષણ, આઈટી અને ઉચ્ચ શિક્ષણ સહિત ડિજિટલ ટેકનોલોજીને લગતા એમઓયુનું આદાન પ્રદાન. સ્લોવાકિયાના પીએમે ભારતના યુએનએસસીના સ્થાયી સભ્યપદ પર મૂક્યો ભાર તેમજ પીએમની વિવિધ ઉપલબ્ધિઓને ગણાવી શાનદાર. અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા અંગે શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં સમજૂતી પર થશે હસ્તાક્ષર. યુદ્ધ સમાપ્તિના એંધાણથી થનગની ઉઠ્યું શેર બજાર. સેન્સેક્સ 700 પોઈન્ટના ચડીને થયો બંધ. ચાંદીમાં ₹7,000નો વધારો. ડોલરની સરખામણીએ ₹76 મજબૂત તો ક્રૂડના ભાવ ગગડીને પ્રતિ બેરલ $80. આજે સોમવતી અમાસના સુભગ સંયોગ સાથે પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ. દ્વારકામાં મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. પવિત્ર ગોમતી ઘાટ ખાતે લગાવી અમાસ સ્નાન માટે આસ્થાની ડૂબકી. ગુજરાતવાસીઓએ સારા વરસાદ માટે કરવી પડશે પ્રતીક્ષા. 21 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં એકલ-દોકલ સ્થાનો પર અસાધારણ વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ તથા ભાવનગર 40.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર.